હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ NCK ડાયરીઝ. તો આજે આપણે સરસ મજાનું લાઈવ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે એક પેનમાં મેં 2 ચમચા તેલ, લસણની ચટણી અને રાઈ જીરાથી વઘાર કરેલો છે. ત્યારબાદ આપણે ખાટી છાશ એડ કરી અને એકદમ સરસ મજાનું ઉકળવા દેશું ફાસ્ટ ગેસ ઉપર. ત્યારબાદ આપણે હળદર છે, મીઠું છે, ધાણા જીરું અને મરચું જેવા બેઝિક મસાલા નાખી અને છાશ ઉકળવા દેવાની છે. એકદમ છાશ ઉકળી જાય તો શાક એકદમ સરસ બનશે. જો છાશ ઉકળે છે ત્યાં આપણે ગાંઠિયા બનાવવાની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈએ. એના માટે મેં 1 થી 1.5 વાટકો ચણાનો લોટ લીધેલો છે અને બરાબર આપણે ચાળી લેશું. અને આમાં પણ બેઝિક મસાલા જ એડ કરવાના છે. જ્યારે જૂના જમાનામાં જ્યારે કાંઈ શાક નહોતા ત્યારે નાની અને દાદી આ શાક બનાવતા અને બધા મસ્ત સાથે બેસીને એનો સ્વાદ ઉઠાવતા. તો આજે એવું જ આપણે કાઠિયાવાડી દેશી શાક બનાવવાના છીએ. જો લોટ ચડાઈ ગયો છે, બધાય બેઝિક મસાલા એડ કરી, થોડુંક તેલ અને પાણી એડ કરી અને સરસ મજાનો ઢીલો લોટ બાંધવાનો છે. રોટલી કરતાં પણ થોડોક ઢીલો, સાવ પતલો નહીં પણ રોટલી જેવો અથવા રોટલીથી થોડોક ઢીલો લોટ બાંધી અને આપણે આજે સંચામાં ગાંઠિયા બનાવવાના છીએ. અને જો તમે ઝારામાં બનાવતા હોય તો એનાથી પણ થોડોક ઢીલો લોટ રાખવાનો છે. તો આ ગાંઠિયાનું શાક મસ્ત હેલ્ધી છે, જેમાં તળેલા ગાંઠિયા નથી આવતા, ડાયરેક્ટ આપણે છાશમાં જ પાડવાના છે. અને અત્યારે ચોમાસાની સિઝનમાં કાંઈ શાક ના આવતા હોય ત્યારે બેસ્ટ ઉપયોગી થાય છે, કેમ કે ખાટું, મીઠું, તીખું સરસ મજાનો સ્વાદ આવે છે. જો મસ્ત લોટ આપણે ભરી લીધો છે સંચામાં અને જે લોટ આપણે વધ્યો છે એમાં થોડું પાણી એડ કરી અને આપણે છાશમાં એડ કરી દઈશું એટલે એનાથી રસો થઈ જાય ઠીક. હવે છાશ એકદમ ઉકળે એટલે ધીમો ગેસ કરી અને આપણે ગાંઠિયા પાડવાના છે. ગાંઠિયાના 1 કે 2 રાઉન્ડ પાડ્યા બાદ થોડીક વેટ કરવાની છે અને આપણે ચમચાથી હલાવતા જવાનું છે, કેમ કે જો એકસાથે બધા ગાંઠિયા ચોટી જશે તો અંદર બધું મિક્સ થઈ જશે અને એકદમ ગાંઠા જેવું થઈ જશે. એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે. અને 1 રાઉન્ડ સંચાનો કર્યા બાદ છાશને પાછી ઉભરો આવે, મીન્સ કે ઉકળે પછી આપણે પાછા ગાંઠિયા એડ કરવાના છે. એક ધારો આખો સંચો નાખી દેવાનો નથી. તો જો સરસ મજાના આપણે ગાંઠિયા પાડી લીધા છે અને છાશ એકદમ સરસ ઉકળે છે એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. આમાં ચણાનો લોટ અને છાશ બંને હોય એટલે આપણે મરચું કદાચ ગમે એટલું નાખીએ તો પણ કલર પીળો આવશે. એટલે મરચું તમારે તમારા સ્વાદ અનુસાર નાખવાનું છે, બાકી ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ કરજો અને આ શાક કેવું બન્યું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે જમી લઈએ. બાય, જય શ્રી કૃષ્ણ.